રોડપતિ હોય તો ભલે, રોડપતિ હોય તો ભલે, છેલ્લે વાહન જે આવે ને એને નનામી કહેવાય. ઠાઠડી તો બીજું નામ છે, પેલું નામ નનામી. શું કામ? આપણે જૈનમાં ત્યારે નામ વિના ના આવ્યા. આ કોઈના વાહન નામ લખેલા નહોતા આવ્યા. નામ તો આપણે અહીં પાડ્યા, ઉઘરાણી ડખા ન થાય એટલે નામ વિના ના આવ્યા હતા. એને લઈ જવા માટે છેલ્લે નામ વિનાનું વાહન આવે એને નનામી કહેવાય. હા, એક બાપા તો બર્નોલ ટ્યુબ લઈને ઘેરે ગયા. કોઈએ પૂછ્યું કે આ ટ્યુબ શું કરવી છે? એ કે હું ગુજરી જાઉં ને છોકરાઓ પછી આખા શરીરે લગાડજો એટલે હળગાવો તો દાજુ નહીં ને. છૂઠામાં દઈ દેવાનું, અહીંયા દાજવાની ક્યાં વાત છે? હા, એક શેઠ તો મરણ પથારીએ પડેલા, આંખું ઉકળે નહીં, અને માણસો ભેગા થઈ ગયેલા આજુબાજુવાળા. તો પડ્યા પડ્યા શું કે ખબર? મોટો ક્યાંય ગયો કે એ પાંચ છે ઊભો, એનાથી નાનો કે એ તમારા પગ દાબે જે ગોઠણ સુધી અપડાઉન કરે, પગ દાબતા દાબતા, ઈથી નાનો કે બધાયથી નાનો ક્યાં કે ઈ ઓછી કે ઊભો, બધા અહીં મીરા છો, દુકાન રેઠી ગુજરી ગયા. લ્યો, એને કે દુકાને કોઈ નથી એમ. હા, ખરેખર માણસનું જીવન છે ને એ જાળવા જેવું હોય, એને જગત યાદ કરે. હા, માણસનું જીવન છે એ ખરેખર અગરબત્તી જેવું હોય, એને જગત યાદ કરે. મારો એક મિત્ર છે વાંઢો. હા, મેં એક દી એને કીધું, મેં કીધું હવે તો આ ઓલો યુગ આવ્યો, ઘણા લઈને નથી વૈયા જતા, એમ ભાગી જાય ને. મને કે કોક ભાગવા તૈયાર હોવું જોઈએ ને. હું તો એ કે હાલીને વયો જાઉં 20 ગાઉં, પણ કોઈ આવતું નથી. હા, હું એના ઘેરે એક દી ગયો, મારી ઓલી શું કઠણાઈ છે એને ઘેરે ગયો. મને તો ગળગળતી ડોંટ મૂકીને બથ પડી ગયો, જેમ રામ હનુમાનને મળે એમ મળ્યો. મને બેહાડ્યો. મને કે મારે નાવા જવું છે. એ કે લ્યો, તે મેં આજ હુખડી બનાવી છે ને, ખાવ. તે હુખડીના 2 ઢેફલા મૂકી ગયો રકાબીમાં. એ નાવા વયો ગયો બાથરૂમમાં. તો મેં હુખડીનું બટકું મોટામાં લઈને આમ હલાવ્યું ને, દાંત હલ્યો પણ બટકું ન હલ્યો. મેં કીધું આ તો કઠણાઈ બેસી ગઈ. ત્યાં શેરીએથી આમ કૂતરું નીકળ્યું દરવાજા પાસે. તે મને એમ થયું કે મારાથી ન ખવાણી કાંઈ નહીં, કૂતરા ભલે જલસો કરે એમ. તે 2 ઢેફલા લઈને મેં કર્યો ઘા. ત્યાં એ નાઈ નીકળ્યો. મને કે હુખડી ખાતી? મેં કીધું હા, બહુ સારી બની હો. મેં કીધું તો મને કે હું દર શુક્રવારે બનાવું, આવજો ઓલા શુક્રવારે. મેં કીધું હવે એ તો મારે વિચાર કરવો પડશે. તે થોડીક વાર હું બેઠો અને બહાર નીકળ્યો ને, તો મેં જોયું તો હુખડીના 2 ઢેફલા પડ્યા હતા. કૂતરાઓના 2 દાંત એમાં હતા. હું ગાડી લઈને નીકળ્યો તો 2 કૂતરા ધોળ્યા જતા હતા, મોઢામાંથી લોહી હાલ્યા જતા હતા, ગામ મૂકીને ભાગ્યા એમ. હવે એ હુખડી કેવી બનાવી છે? હા, એકવાર અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો તો એ લોકોએ આગ્રહ બહુ કર્યો કે ત્યાં આવીને જમજો. મેં કીધું ભાઈ હવે અમે જમીને આવશું. મને કે ના ના, અમને કેદી લાભ મળે. મેં કીધું અમારો લાભ સારો નહીં. મને કે ના, ત્યાં જમવાનું રાખજો. અમે તો ત્યાં ગયા ને જમવાનું તૈયાર થયું. અમને કે બેસી જાવ, લ્યો. તો અમે એક લાઈનમાં જમવા બેઠા. તો લાપસી કરતણી પહેરી ગયું. મેં લાપસી લેવા હાથ નાખ્યો ને થાળી ભેગી આવ્યો. મેં મારી બાજુમાં જોયું તો અમારા હામદભાઈ વાગડિયા મંજીરાવાળા એ તો બેઠા બેઠા હાથી બનાવતા. મેં કીધું આ શું કરો? મને કે હાથી કરું, હા ખવાય નહીં. મેં કીધું હમણાં ઓલો બીજી વાર પીરી જાય તો મને કે તો હાંઠીઓ બનાવી. હવે લાપસી કેવી કરતા છે? હા, અમુકને અહીંયા તો ગઈઠા મહેમાન આવ્યા હોય તો હરખવાનું શાક કરીને બેઠા હોય. પાપા હરખવાની સિંગું આમ દાંતણ કરતા હોય એવું લાગ્યો. હા, કડે ચડાવી દે. હાંઠીઓ એક દી ભગવાન પાસે ગયો. ભગવાનને કે હું કોઈ દી માણસને નીડ્યો નથી, મેં કોઈ દી માણસને કનડ્યા નથી. એ કે આજે એક જણો કે મારા ઉપર બેઠો ને મને કે બહુ ઘૂમરે નાખ્યો. એ કે મારી માથે બેહે એવું રહેવા દો એમાં. એ કે ઢોળો કરી દો બૈડામાં. ભગવાન કે ભાઈ થઈ ગયું, કડીએ કડીએ ન હાલે, એવું જ રહે. કે આટલી કૃપા કરો કે મારા ઉપર ઢોરો કરી દો, પછી જિંદગીમાં નહીં આવું એટલે કોઈ બેહે નહીં. તે ભગવાને ઢોરો કરી દીધો. હાંઠિયો પાછો આવીને પાદરમાં બેઠો તો ઓલો આગલે દી જે બેઠો હતો ને ત્યાંથી નીકળ્યો. નામ જોયું કે આણે તો બેહવાનું બગાડ્યું. પણ માણસ પાછા પડે. હા, હુતારની કોયડે ગયો, લાકડાનું સોગઠું કરાવ્યું, ત્યાં રાખીને 4 જણા બેઠા. હા, વાહે હાંઠિયા ગાડીઓના લંગર કર્યા. તે દીનું હાંઠિયું હથેળી જોઈને હાલે કે આ ન કર્યું હોત તો સારું.
હા, મારો એક મિત્ર છે એ કે ભગવાન દુઃખ દે ને એની કોઈ દી ચિંતા ન કરાય, દુઃખને દાંત કાઢવામાં કાઢી નખાય. મેં કીધું પણ દુઃખ પડ્યું હોય એને ખબર હોય. મને કે અમારે એકવાર મને કે સોયણી તૂટી ગઈ, બીજી સીવાડવાનો વેચ નહોતો, પછી કે પાંચા કાપી નાખ્યા ને સોયણીની સડી કરી નાખી. પછી જે પાદરમાં મોઈ દાંડીએ રહીમાની કે મજા આવી એવી ઘરની ગાડીઓ છે તો હવે મજા નથી આવતી. હા, મને કે દાખલા તરીકે વરસાદ ન થાય તો એની ચિંતા ન કરાય, કુદરતે દીધેલા દુઃખ કહેવાય. મને કે એ કાંઈ આપણે આપણા હાથની વાત છે, નાળા બાંધીને વાદળા તાણી રાખી. હા, અમુક ભગવાનની નિરલ કૃપા હોય. ખેડૂત બહુ મહેનત કરે, વરસાદ ન થાય પરિણામ સારું ન આવે. આ ખેડૂત મહેનત કરે, ઈશ્વરની કૃપા થાય અને બારે મેઘ ધરતીની માથે ખાંગા થાય. આ નદીઓ બે કાંઠામાં વહી જાય, અઢળક ધાન પાકે અને ખેડૂત ગામડામાં 2 માળના મકાન બનાવે, એને મેળી કહેવાય. ઈશ્વરની મેર હોય તો મેળી થાય. શહેરમાં 12 માળની હોય ને એને બિલ્ડિંગ કહેવાય. જેના બિલમાં ડીંગ એની ત્યાં બિલ્ડિંગ. મજૂરી કરી બિલ્ડિંગ ન થાય. હા, ઈશ્વરની કૃપા અને માણસની મહેનત. અમુક વસ્તુ એવી છે કે એમાં ખાલી ભગવાનની જ કૃપા હોય, માણસની મહેનત ન હોય. વરસાદ થાય એમાં આપણી કોઈ મહેનત નહીં, તો આપણે સૂતા હોય ને વરસી જાય. નિરલ ભગવાનની કૃપા. અમુક વસ્તુ એવી છે ભગવાનની કૃપા છે એમય ન કહેવાય, આપણી મહેનત છે એમય ન કહેવાય. દાખલા તરીકે 4 દીકરા હોય, એમ એકાદો ગાંડો નરાતાર હોય તો એમ ન કહેવાય ભગવાનની કૃપાથી 4માંથી આ એક ગાંડો થયો. તો એમય ન કહેવાય કે એમને એમ ગાંડો નથી થયો, આખા કુટુંબે એની વાહે 20 વર્ષ મહેનત કરી તઈ ગાંડો થયો. આપણી મહેનત છે એમય ન કહેવાય, ઈશ્વરની કૃપા છે એમય ન કહેવાય. અમુક છોકરા એવા અજળ હોય, તૂટલ ડબ્બો લઈને ગધેડાને પૂંછડે બાંધે, એમાં ફટાકિયાની હળ નાખીને હળગાવે ને એ ગધેડું ભાઈ પાણીયારીને પાડીએ જાય, ગામના છોકરા પાડીએ જાય. એમ ન કહેવાય કે આ ફલાણાના દીકરાએ મહેનત કરી ગામમાં આનંદ થયો. હા, એ તો નર્દમ આડોળાય કહેવાય માણસ. હા, મારો એક અભણ મિત્ર છે, એક દી મારી પાસે આવીને બેઠો. મને કે ધીરુભાઈ ક્યાં કાર્યક્રમ છે? મેં કીધું આજે તો માંગરોળ છે. માંગરોળ. મને કે માંગરોળ કઈ જગ્યાએ? મેં કીધું ભગવાન કૃષ્ણના મંદિરે. મને કે આમ તો કૃષ્ણ અને પોલીસ એમાં જાજો ફેર નહીં. મેં કીધું ક્યાં ભગવાન કૃષ્ણ ક્યાં પોલીસ? મને કે પહેરવેશ મળતો આવે. મેં કીધું કેમ? પછી મને સમજાવ્યું. મને કે કૃષ્ણ પીતાંબર પહેરે ને પોતિયું. મેં કીધું હા. મને કે પોલીસ પેન્ટ પહેરે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ ટોપી મુંગટ પહેરે ને? મેં કીધું હા. મને કે પોલીસ ટોપી પહેરે. મેં કીધું એ બરોબર છે. મને કે કૃષ્ણ કેળે કંદોરો બાંધે? મેં કીધું હા. મને કે પોલીસવાળા પટ્ટો બાંધે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ વાહળી વગાડે? મેં કીધું હા. મને કે પોલીસ સીટી વગાડે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ દાણ માગે? અને આવડા આય દાણ માગે. હા, ઓની મોરલીમાં હરિવેણ વાગે ને આમાં બીજું વાગે. હા,